हेलो फ्रेंड, आज આપણે જે એનસીઈઆરટીની સિરીઝ ચાલુ છે યુવા ઉપનિષદની નવી બુક બહાર પડેલી છે 2024ની. તો એમાં આજનો ટોપિક આપણે ભારતીય અર્થતંત્ર ઇકોનોમી સબ્જેક્ટ વિશેની આ બુક છે. ધોરણ 6 થી લઈને 12ની જે જીસીઆરટી એનસીઈઆરટી આધારિત જે છે એ બધા ટોપિક આમાં આપેલા છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોનો સવાલ હોય છે કે સર આ એક બુક લેવી તો આ ટોપિક બીજા બુકમાંથી કરવાની જરૂર છે કે નહીં. તો એ તમારી પરીક્ષા ઉપર ડિપેન્ડ છે, તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો. જો તમે ક્લાસ 3ની કોમન ક્લાસ 3ની અથવા સબ્જેક્ટ વાઇઝ જે પરીક્ષાઓ આવે છે, સ્ટાફ નર્સની આવે છે, પછી MPSWની આવે છે, એવી રીતના લગતી પરીક્ષા હોય તો તેના માટે એક વિષય માટે આ બુક ઇનફ છે. જેમ કે ઇકોનોમીના સવાલ આવતા હોય છે, 100 માર્કમાંથી 4-5 સવાલ આવતા હોય છે, 3-4 સવાલ આવતા હોય છે, તો તેના માટે આ બુક ઇનફ છે. ભારતીય અર્થતંત્રની તમને સારું એવું થઈ શકે, એટલે એટલા સવાલ તમારા આમાંથી કવર થઈ શકશે. બાકી જે મિત્રો ડિવાઇસો STIની તૈયારી કરે છે અને પછી જે બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે જીપીએસસી ક્લાસ 1-2ની, તો તેના માટે એક આ બેઝિક જ કહેવાય છે. કારણ કે ભારતીય અર્થતંત્રના અહીંયા બેઝિક ટોપિક આપેલા હોય છે. અને એ પણ ખાસ એક તમારે ધ્યાન રાખવું કે ધોરણ 6 થી લઈને 12ની જે એનસીઈઆરટી જીસીઆરટીમાં જે ટોપિક આપેલા છે એ જ આમાં કવર કરવામાં આવેલા છે. આ એક ખાસ એક ધ્યાન રાખવું. કોઈ પણ ટોપિક આમાં પૂરેપૂરો એટલો ડીપમાં નથી આપેલો કે તમે જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ આમાંથી કવર કરી શકો છો. ખાસ એક આ ધ્યાનમાં રાખવું. આપણે રિવ્યૂ આવી રીતના બધી બુકના આપેલા છે. જે કંઈ બુક આવેલી છે, સાંસ્કૃતિક વારસાની હોય, ઇતિહાસની હોય, બંધારણની હોય, બધી બુકના આપણે રિવ્યૂ કરેલા છે. તો એ પણ તમારે જોઈએ તો ક્લાસ 3 બુક લિસ્ટમાં અને જીપીએસસી ક્લાસ 1-2ની બુક લિસ્ટ છે એમાં તમને બધી બુકના મળી જશે. અહીંયા તમને બધાને ખ્યાલ છે, જે મિત્રો વિડીયો જોતા હોય છે, કે અહીંયા એનસીઈઆરટી જીસીઆરટી તમિલનાડુની બુક અને NIOSની સાઇટમાંથી આ બધું આમાં કવર કરવામાં આવેલું છે. અહીંયા હું આગળ તમને ઇન્ડેક્સ બતાવું અને સાથે સાથે અમુક ચેપ્ટર પણ બતાવી, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે કે આમાં કયા કયા ટોપિક આપવામાં આવેલા છે અને કઈ રીતના આપેલા છે. અહીંયા બેઝિક ઇન્ડેક્સ જોઈ શકો છો. જે ઇકોનોમીના ટોપિક છે એ બધા અહીંયા અલગથી કવર કરવામાં આવેલા છે. અને અહીંયા એ પણ લખેલું છે કયા ટોપિકમાં કઈ જીસીઆરટીમાંથી કયા ચેપ્ટરમાંથી આ ટોપિક લેવામાં આવેલો છે. એ તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. આવી રીતના કવર કરવામાં આવેલું છે. અને તમારી પાસે જીસીઆરટી હોય તો તેની સાથે પણ તમે સરખાઈ શકો છો. અહીંયા તમને ઇન્ડેક્સ બતાવું કેટલી રીતના ડીપમાં આપેલી છે. તો કે અહીંયા પહેલું ચેપ્ટર આપેલું છે, અર્થતંત્રની સામાન્ય સમજ આપેલી છે. પછી વૃદ્ધિ અને વિકાસ વિશેનો ચેપ્ટર આપેલો છે. અને અલગ અલગ ટોપિક ડીપ વાઇઝ પણ લખેલા છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો માંગ, પુરવઠો અને બજાર વ્યવસ્થા છે. તો માંગ આપેલું છે, એમાંય અલગ અલગ ટોપિક, પુરવઠાના બજારના પ્રકારો, એના તે ઉત્પાદન, એવી રીતના અલગથી ટોપિક પણ આમાં લખેલા છે. અને આ બુક મેં તમને કીધું એમ મુજબ કે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરે છે તે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમીનો ટોપિક તમારે કરવો હોય તો આમાંથી તમે કરી શકો છો. તમારે જીસીઆરટી લેવાની જરૂર નહીં પડે. 11-12ની જે ઇકોનોમી આવે છે જીસીઆરટીની તે લેવાની જરૂર નહીં પડે. એના કરતાં તમે આ બુક કરો પણ ઇનફ છે. નાણાં અને ફુગાવો, બેન્કિંગ પ્રણાલી આપેલી છે, નાણાકીય બજાર આપેલું છે, જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતમાં આર્થિક આયોજન આપેલું છે, ભારતીય અર્થતંત્ર આપેલું છે, વિદેશ વ્યાપાર, આર્થિક સુધારો આપેલા છે, અને 3 ક્ષેત્ર આપેલા છે. પ્રાથમિક ક્ષેત્ર પણ આપેલું છે, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર આપેલા છે, વસ્તી પણ અહીંયા આપેલી છે, ગરીબી, બેરોજગારી અને ગ્રામીણ માટેનું પણ અહીંયા કવર કરવામાં આવેલું છે. અને જે કંઈ નવા કરંટ અફેરને લગતા હોય છે એ પણ ટોપિક અહીંયા કવર કરેલા છે. આવી રીતના અહીં ઇન્ડેક્સ છે. વિડીયો પોઝ કરીને તમે ઇન્ડેક્સ વાંચી શકો છો. અને તમારે વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી આપો, જેથી કરીને તમને નવા બુક રિવ્યૂના અપડેટ મળતા રહે. અહીંયા તમને અમુક ચેપ્ટર બતાવો, આખી બુક નહીં બતાવી શકું, 4 થી 5 ચેપ્ટર બતાવો એટલે તમને ટોપિક વિશે ખ્યાલ આવશે કે આ ટોપિક જે છે એ આ બુકમાં કેટલો આપેલો છે. જેથી કરીને તમારે આ બુક લેવી તો તમે લઈ શકો છો. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે આ બુક તમારા ઘરે બેઠે ફ્રી કુરિયરમાં મળી જશે. જે કંઈ ચાર્જ બુકનો લાગતો હોય છે ડિસ્કાઉન્ટ સાથે એ તમને જણાવી દેશે. અહીંયા પહેલું ચેપ્ટર બેઝિક આપેલું છે, અર્થતંત્ર કોને કહેવાય છે. અહીંયા તમને એક ચેપ્ટરમાં તમને જણાવી દઉં કે કઈ રીતના બુકમાં કવર કરેલું છે. જેમ કે એનસીઈઆરટીની બુક છે એમાંથી ધોરણ 12માં ચેપ્ટર 1માં ઇન્ટ્રોડક્શન આપેલું છે, એમાંથી અમુક ટોપિક લીધેલા હોય છે. એવી રીતના જીસીઆરટીમાંથી લીધેલા છે, તમિલનાડુની બુકમાંથી લીધેલા છે, અને NIOSની જે સાઇટ છે એમાંથી લીધેલા છે. અહીંયા પહેલાં બેઝિક એની માહિતી આપેલી છે અર્થતંત્ર સામાન્ય વિશેની, કે અંદર કયા કયા ટોપિક આપેલા છે. પછી આ ઇન્ટ્રોડક્શન આપેલો છે ઇકોનોમીનો, કે કઈ રીતના એનો ઉદ્ભવ થયો અથવા શું છે, એ બધી માહિતી આમાં કવર કરેલી છે. અર્થશાસ્ત્ર વિશેનું ભારતીય ચિંતન આપેલું છે, વૈજ્ઞાનિકો વિશેની પણ માહિતી અહીંયા કવર કરેલી છે. અર્થશાસ્ત્ર વિશે જે કંઈ માહિતી આપેલી હોય છે એ બધા લોકોની અહીંયા બેઝિક માહિતી છે. અને વર્ગીકરણ પણ અર્થશાસ્ત્રનું અહીંયા આપેલું છે. અને અહીંયા જે છે એ તમે જોઈ શકો છો તફાવત પણ આપેલું છે ઇકોનોમીના. પછી અહીંયા ક્ષેત્રો આપેલા છે, ઇકોનોમીના કયા કયા ક્ષેત્રો છે, બેઝિક માહિતી બધી આમાં કવર કરેલી છે પહેલા ચેપ્ટરમાં, એ તમે જોઈ શકો છો.
અને અમુક જે છે શબ્દો એનો મિનિંગ શું થાય છે તેની માહિતી આપેલી છે. અમુક વર્ડ હોય છે ઇકોનોમીમાં એનો પૂરેપૂરો તમને સમજવામાં સારું એવું રહી શકે એટલા માટે અહીંયા વર્ડ પણ આપેલા છે, એની પણ માહિતી સારી કવર કરેલી છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો ટકાઉ વસ્તુઓ કોને કહેવાય છે, આર્થિક વસ્તુઓ કોને કહેવાય છે, ગિફન વસ્તુઓ કોને કહેવાય છે, એ બધી માહિતી આપેલી છે. ચેપ્ટર પૂરું થાય ત્યારે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે અને અગાઉની પરીક્ષાના જે આ ટોપિકમાંથી હોય તે પણ એ સવાલો આપેલા છે અને થોડા પ્રેક્ટિસ માટે આપેલા છે. આવી રીતના દરેક ચેપ્ટરમાં આપેલું છે ઓનલાઈનર, અગાઉની પરીક્ષાના અને મહાવરા માટેના પ્રશ્નો. પછી આર્થિક વૃદ્ધિ અને વિકાસ બીજું ચેપ્ટર અહીંયા આપેલું છે. મેં તમને જણાવ્યું એ મુજબ આગળની દરેક માહિતી અહીંયા આપેલી છે. હવે આર્થિક વૃદ્ધિ છે તો તેમાં કયા કયા ટોપિક છે, આર્થિક વિકાસ છે, એની મર્યાદાઓ છે, એ બધી માહિતી આપેલી છે. તફાવત આપેલો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો. એટલે બેઝિક જે વિદ્યાર્થી મિત્રો ઇકોનોમીની તૈયારી કરવા માગે છે એના માટે આ બુક ઇનફ છે. તમારા ટોપિક સારા એવા કવર થઈ જશે બધાય. ડીપમાં નહીં ટોપિક કવર થાય, બેઝિક માહિતી બધી કવર થઈ જશે દરેક ઇકોનોમીના દરેક ટોપિકની. જેમ કે માંગ, પુરવઠો, બજાર વ્યવસ્થા કોને કહેવાય છે, શું હોય છે અને કઈ રીતના એની ગણતરી થતી હોય છે, એ બધી અહીંયા માહિતી આપેલી હોય છે. તો એ બધી તમારે કવર થઈ જશે આ બુકમાંથી. આવી રીતના દરેક બુકમાં પણ આ રીતના માહિતી છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ પૂછે છે કે ઇતિહાસની બુક છે એનસીઆરટીની જે આ યુવા ઉપનિષદો દ્વારા બહાર પાડવામાં આવેલી છે તો તે પણ એમાં આખે કોઈ ઇતિહાસ કવર થાય, તો એવું નહીં. આમાં મેં તમને કીધું એ મુજબ એ જીસીઆરટી એનસીઆરટીમાંથી ટોપિક લીધેલા છે, સંપૂર્ણ ટોપિક કવર નથી થતા. એવું નથી એક ટોપિક આપ્યો તો એની 4-5 લીટી આપી હોય છે, જે જીસીઆરટી એનસીઆરટીમાં લખેલી હોય એ જ બધી માહિતી એમાં કવર કરેલી છે. તમારે ડીપમાં ટોપિક વાંચવો હોય તો અલગથી તમારે બુક લેવી પડશે. સારી એવી જે ડીપમાં માહિતી આપેલી હોય છે એ મુજબ તમારે બુક લેવી, જે વિષયની તમારે વધારે ડીપમાં તૈયારી કરવી હોય. આવી રીતના અહીંયા ચોથું ચેપ્ટર રાષ્ટ્રીય આવક આપેલું છે, એની બધી માહિતી આપેલી છે. હવે તમને આ બુકની પ્રાઇસ પણ જણાવી દઉં, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો લેવી હોય એ લઈ શકે છે. આવી રીતના આખી બુક આ કવર કરેલી છે. આખી બુક તમને નહીં બતાવી શકો, 3 થી 4 ચેપ્ટર બતાવ્યો એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક ટોપિક આમાં કઈ રીતના કવર કરેલા છે. ઇન્ડેક્સ મુજબ દરેક ટોપિક આમાં કવર કરેલા છે. આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. આ બુકની પ્રાઇસ છે 320 રૂપિયા છે, પણ આમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. મેં તમને કીધું એ મુજબ નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે આની સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. ઘરે બેઠા ફ્રી કોરિયરમાં તમે કઈ રીતના બુક મગાવી શકો છો અને બીજી કઈ બુકની માહિતી જોતી હોય તો તે પણ તમે ફોનમાં પૂછી શકો છો. અને આવી રીતના એક આ વિડીયો હતો અને ખાસ કરીને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને એના પૈસા અને સમય ન બગડે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો ઇકોનોમીની અથવા ઇતિહાસની અલગથી બુક વાંચતા હોય છે, તો પછી તે વિદ્યાર્થી મિત્રોના પણ નીચે કોમેન્ટ આવે છે કે આ બુક લેવી કે ન લેવી. તો તમે કોઈપણ એક, જેમ કે ઇતિહાસની બુક તમે કોઈપણ પ્રકાશનની એક વાંચતા હો, જેમ કે ગુજરાતની હોય અથવા ભારતનો ઇતિહાસ, તો તમારે આ જે છે બુક કંઈ લેવાની જરૂર નથી. એટલી બધી આમાં ડીપમાં નથી આપેલી. જો તમે કોઈપણ બુક કરેલી હોય તો એટલી બધી કોઈપણ ઇતિહાસની બુક હોય કે અર્થશાસ્ત્રની બુક હોય તો તમારે આ બુક લેવાની જરૂર નથી. આવી રીતના તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું જેથી કરીને તમારા સમય અને પૈસા ન બગડે અને વારંવાર તમારો એકને ટોપિક ન વચાય. એકને એક બુક તમારે વધુ વાંચો તો વધારે ફાયદો છે. આવી રીતના એક આ રિવ્યૂ હતો, બુક રિવ્યૂ, અને આવી રીતના બીજા પણ બુક રિવ્યૂ આપણી ચેનલમાં મૂકેલા છે. પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને થેન્ક યુ.